અને આગળ વાત કરીએ તો ભાવનગરમાં શહેરના હાદાનગર વિસ્તાર નજીક સત્યનારાયણ સોસાયટીમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે મોટા ભ્રષ્ટાચાર થયા હોવાનો લોકોએ આક્ષેપ કર્યા છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। ભાવનગરના હાદાનગર વિસ્તારની સત્યનારાયણ સોસાયટી એકમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। પ્રથમ વરસાદ બાદ જ સોસાયટીના માર્ગો પર ડ્રેનેજનું ગંદુ પાણી ઉભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અનેક રજૂઆતો છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। ખાસ કરીને જે સૌમ્ય ટીવીએસ શોરૂમ વાળો ખાંચો ને મોમાઈ માતા મંદિર થઈ અને ગોપાલનગરના નાળા પાસે જે ડ્રેનેજ લાઈન એક પસાર થાય છે અને ત્યારબાદ આગળ જતા એમાં જીઆઈડીસીનું પાણી પણ એડ થઈ અને રેલવે ક્રોસિંગ થઈ અને અમારા એસટીપી સુધી એ પાણી જાય છે। આ પ્રશ્ન ઘણા વર્ષનો છે, બહુ હકીકત છે। આ લાઈનમાં ચિત્રાની વિસ્તારનું પાણી પણ અહીંયાથી પસાર થાય છે, માટે આ લાઈન ખૂબ જ અંડર ડિઝાઇન અત્યારે થઈ ગયેલી છે અને નાની પડે છે, જેનું આયોજન અમારા દ્વારા લાસ્ટ માં જ કરવામાં આવેલું હતું, જેમાં 1000 mm ડાયામીટરની લાઈન નાખવા માટેનું ટેન્ડર મંજૂર પણ થઈ ગયું છે। દર વર્ષે અહીંયા પાણીની ઓલી છે, દર વર્ષે અમે અપીલ કરવા જાવી છે, સાહેબો આવીને જોઈ જાય છે, બસ બીજું કોઈ વસ્તુ નથી કરતા। અમારા બાળકને ઝાડા ઉલટી નિમોનિયા 30-30 હજાર 25-25 હજારની અમારે દર વર્ષે દવા થાય। દર વર્ષે અમારે એટલી આવક નથી, બરોબર, તો પણ એટલી દવાઓ થાય છે, તો અમારે શું કરવું? આ પાણીનો નિકાલ કરો અને પીવાના પાણીમાં પણ ગટરનું પાણી વળી જાય છે। તો પાણીનો પ્રશ્ન છે, પાણી પાછળ પાણી જતું નથી, રોડ ઉપર પાણી ગટરનું આવ્યા કરે છે, ગટરનું પાણી બંધ થવા નહીં। દિવાળી સુધી આવશે ને, દિવાળી વહી જાય તોય અમારે પાણી ચાલુ રહે છે ભાઈ। અમારે ગંદકીમાં જવું ને ગંદકીમાં આવવાનું। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ વાસ્તવમાં જરૂરી કામગીરી થતી નથી। ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના કારણે રોગચાળાનો ભય ઊભો થયો છે। બાળકો, વડીલો અને રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કારણે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પણ વધી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો। અને પાણીની બહુ તકલીફ છે, અમારે ગટરનું પાણી આવે છે તે છોકરાને નિશાળ લઈ જવા માટે અમારે બહુ તકલીફ પડે છે। છોકરાના પગ જાય, અમારે હડી જાય, છોકરા માંદા પડે છે, તો આનો કંઈક નિકાલ કરો તમે। તો છે 2-3 વર્ષથી એમ નામ જ છે। ગટર લાઈનનો વર્ષોથી અમારા પ્રશ્ન છે જ। હાલમાં ગટર લાઈન ઉભરાય છે અને પાણી અમારા રોડ ઉપરથી નીકળે, બધાના ઘરમાં જાય ચોમાસામાં। આને લઈને બાળકોને, વડીલોને હાલવામાં બધાને ગંદકીમાં થઈને જ હાલવાનું। અમારા આ વિસ્તારની અંદર વર્ષોથી જે ગટર લાઈનનો પ્રશ્ન છે, જે ચોમાસાના દર વર્ષે છે, એ બાબતે અમે આજ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ। જો તમે જોઈ રહ્યા છો કે આટલા વિસ્તારની અંદર ઘણા વર્ષોથી આ રીતે ચોમાસાની અંદર જે પ્રશ્ન ઉભો થાય છે, આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓએ હાલ પંપ દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી હોવાનું જણાવ્યું છે અને ચોમાસા બાદ કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી છે। જો કે સ્થાનિકોએ તાત્કાલિક અસરકારક પગલાં લેવા તેમજ પ્રી મોન્સૂન કામગીરીની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી। હાલ ભાવનગર શહેરના સત્યનારાયણ સોસાયટી હાદાનગરમાં જે આવેલ છે, ત્યાં મોમાઈ માતાના મંદિરની પાછળ અત્યારે ગટર લાઈન છે તે ઉભરાણી છે અને જે ચોમાસાનો બીજો વરસાદ આવ્યો ત્યારબાદ સતત છે તે પાણી વહી રહ્યું છે। જે પ્રમાણે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રમાણે હાલ અત્યારે આ પાણીની અંદરથી લોકોને પસાર થવું પડે છે, નાના હોય કે મોટા હોય। જો નાના છોકરા હોય તો નાના છોકરાને સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને મોટા હોય તો મોટાને કંઈ અગમ્ય અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે આપણી સાથે અહીંના જે સ્થાનિકો છે તે જોડાઈ ચૂક્યા છે। આપણે એમને સીધું જ પૂછશું, અહીંયા આ જે પ્રશ્ન છે એ કેટલા સમયથી છે અને કેટલા ટાઈમથી તમે કેટલી જગ્યાએ રજૂઆત કરી? આ પ્રશ્ન ઘણા વર્ષથી છે, છેલ્લા 2-3 વર્ષથી બહુ વધારે વકરી ગયો છે અને સ્થાનિકથી લઈને અમે મીડિયા કોર્પોરેશનમાં બધા સાહેબોને રહી નવા અવારનવાર ચૂંટેલા અધિકારી ઉમેદવારો અને તમામ લોકોને અમે રજૂઆત કરી ચૂક્યા છે। અવારનવાર એ લોકોને અહીંયા બોલાવ્યા પણ છે, આવીને જોઈ પણ ગયા છે। આ બાબતે હવે કઈ જગ્યાએ અને કેટલી જગ્યાએ આ બાબતે તમે કેવી રજૂઆત કરી છે? અમે આવતા વર્ષે પણ અમે તમામ મહિલાઓ અમારે સોસાયટીની બધા ભેગા થઈને કમિશનર સાહેબને રજૂઆત કરી હતી, ત્યારે પણ એ લોકોએ એક્શન લીધા હતા, પણ એ ખાલી અમુક સમય પૂરતું જ મર્યાદિત રહી ગયું હતું અને એ અમુક સમય પૂરતું બંધ થઈ ગયું હતું અને આ વર્ષે ફરીવાર આ વસ્તુ ચાલુ થઈ ગઈ છે। જે પાણી હાલ જો વાત કરવામાં આવે તો લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રશ્ન
ઘણા સમયથી છે, જ્યારે તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી છે, પણ અહીં જોતા પ્રમાણે લાગી રહ્યું છે કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર કાગળ પર જ થઈ હોય. હજી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, આપણે એમને પણ પૂછશું. આ જે વિસ્તાર છે, વિસ્તારને લઈને અહીં પાણી ભરાવાનો પ્રશ્ન છે. પાણી ભરાવાનો પ્રશ્ન કેટલા સમયથી છે? જોકે અહીંયા તો ઘણા વર્ષોથી પ્રશ્ન તો આ રહે જ છે, પણ વરસાદ દરમિયાન થોડોક વધારે રહે છે. વરસાદ આવે ત્યારે પણ કડ સુધી પાણી તો હોય જ છે, પણ વરસાદ પૂરો થઈ જાય તો પણ આ ગટરનું પાણી તો ચાલુ જ રહે છે, બંધ થતું જ નથી. નાના છોકરાઓને સ્કૂલે જવાનું હોય, મોટા છોકરાઓ વડીલો જે નીકળતા હોય એમને નીકળવામાં તકલીફ કેવી પડે છે? બધાને તકલીફ તો પડે જ છે. નાના છોકરાઓએ સ્કૂલે જવાનું હોય, સ્કૂલે પણ નથી જઈ શકતા. કોઈક વડીલોને બહાર જવું તો એ પણ બહાર નથી જઈ શકતા. અહીંયા ગારો ને બધું થાય છે, છોકરાઓ લપસીને પડે છે, વૃદ્ધો પણ લપસીને પડે છે. કોઈ બહાર નીકળવામાં કોઈ રાજી નથી બહાર નીકળવા માટે. હાલ જો વાત કરવામાં આવે તો લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ છેલ્લા લાંબા સમયથી જે છે તે પ્રશ્ન છે, અને આ પ્રશ્નને લઈને કોઈ તાત્કાલિક તંત્ર દ્વારા નિવારણ કરવામાં આવે તો વધુ સારું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.